નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને હવે સુરત પણ રાજકીય મેદાનમાં ઉતર્યું છે. મમતા બેનર્જીને ટક્કર આપવા માટે ભાજપે સુરતમાંથી ખાસ વ્યૂહરચના તૈયાર કરી છે. સુરતમાં વસતા બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા લગભગ 5,000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના બનાવાઈ છે. સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જે મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. મતદારોની નોંધણી માટે દસ્તાવેજોની કડક તપાસ કરવામાં આવી છે અને જે લોકોના નામ મતદાર યાદીમાં ન હતા તેમના લગભગ 1200થી 1500 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. મારું નામ વાસુદેવ અધિકારી છે ને તૈયારી ચાલી રહી છે આ કોલકાતા મોકલવા માટે, પશ્ચિમ બંગાળ મોકલવા માટે. પશ્ચિમ બંગાળને इस बार જીતાવી છે. इस बार મોદી સરકાર લાવવાના છે ને ત્યાં બી જનતા છે ને ત્યાંના જનતા બી બહુ હેરાન થઈ ગયા ટીએમસી દ્વારા. સુરતમાં કેટલા પશ્ચિમ બંગાળ લોકો રહી છે અને કઈ રીતની ટ્રેનની વ્યવસ્થા છે? 2 થી 2.5 લાખ બંગાળી તો છે જ સુરતમાં. પણ જે રોજ દ્વારા ટ્રેન જાય છે એમાં ઓલરેડી જવાની ટિકિટ લઈ લીધા છે. જે લોકોને ટિકિટ નથી મળતા એ લોકો આપણી પાસે આવે છે ને એનાથી બી છાનબીન કરીને આપણે મોકલાવીએ છીએ કે ત્યાં જઈને ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપવાના ને એ હિસાબે અમે ઇન્ક્વાયરી કરીએ છીએ. આ જે છે ને આ એક ટ્રેનના ફાઇલ છે. અત્યારે કેટલા લોકોને મોકલવામાં આવ્યા છે અને ત્યાં એવા તો કયા મુદ્દા હજુ મોકલાવ્યા નથી, હવે મોકલવાના તૈયારી છે. 18 તારીખ પહેલાં જશે ને 24 તારીખ પહેલાં જશે.